નમસ્તે, મારું નામ ડૉક્ટર પાર્થ પટેલ છે. હું પાલેડીમાં આવેલી સ્થિત એમ્સ હોસ્પિટલમાં એઝ અ જનરલ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. આજે આપણે વાત કરીશું એસિડિટી અને બ્લોટિંગ વિશે કે ભાઈ એસિડિટી અને બ્લોટિંગનું કારણ શું છે. સૌથી મુખ્ય એનું કારણ છે આપણું ખોરાક. તીખું, તેલ તળેલું, મસાલાવાળું, પ્રિઝર્વેટિવ, અનપ્રોસેસ્ડ ખાવાના કારણે આ બધી વસ્તુ થઈ રહી છે. સૌથી બીજું મોટું કારણ છે વ્યસન, દારૂ, તમાકુ, ગુટખા, સિગરેટ, બીડી, આ બધાના કારણે આપણે અપચો થઈ જતું હોય છે. અને ત્રીજું મોટું કારણ છે દવાઓ. અમથી પેન કિલરો લેવી કે ભાઈ લોહી પાતળું કરવાની દવા જેમ કે ઇકોસ્પ્રિન છે, એસ્પિરિન છે, આ બધી દવાઓના કારણે ઘણીવાર આપણે લાંબા ગાળે પેટમાં નાની ચાંદીઓ પડી જતી હોય છે, અલ્સર થઈ જતો હોય છે, અથવા હોજરીમાં સોજો આવી જતો હોય છે, અથવા એચ પાયલોરી નામનું એક ઇન્ફેક્શન હોય છે જે બહુ બધું બહારનું ખાવાના કારણે આવતું હોય છે. તો આ વસ્તુ આપણને કેવી રીતે ખબર પડશે? તો આ વસ્તુ આપણને ખબર પડે જે એન્ડોસ્કોપી એટલે એન્ડોસ્કોપીના માર્કે. એન્ડોસ્કોપી એટલે શું કે મોઢામાંથી દૂરબીન નાખી અને અંદર જઈને તપાસ કરવી, જેનાથી આપણને અંદર જે તંત્ર ચાલી રહ્યું છે એ બધું આપણને સાચી માહિતી મળે અને એ પ્રમાણે આપણે આપણી દવા ચાલુ કરી શકીએ.